પુત્રી જયંતી સાથે 8મા ગદ્યમાં એનો ઉલ્લેખ છે. એણે લગ્ન કરવા માટે એની સાથે લગ્ન કર્યા અને પછી લગ્ન કરી અને આ બધા સંતાનો ઉત્પન્ન થયા. પણ ઋષભદેવ પોતે સ્વતંત્ર એવા બધા હતા, કારણ કે ભગવાન નારાયણ કહ્યું તારે અહીંયા હું પુત્ર બનીને આવી. એ જ નારાયણ ચતુર્ભુજ આજે વિવાહ કર્યા, 100 પુત્ર થયા. અને 100 પુત્રમાં એની અંદર કેટલું પ્રબળ જ્ઞાન ભરેલું છે, કેટલો પ્રબળ વૈરાગ્ય હશે કે એને ત્યાં 9 યોગેશ્વરો જન્મા. 9 યોગેશ્વરોને સમજવા હોય તો 11મા સ્કંદમાં જવું પડે. એવી સુંદર કથા છે એની. અને ગૃહસ્થાશ્રમમાં નિયમબદ્ધ રહ્યા, પણ કંઈ ફસાણા નહીં. એક દિવસ શું થયું, એ બ્રહ્માવર્ત દેશમાં એ ઊભા હતા અને એને કંઈક થયું એટલે એને એ સમય વસ્ત્ર ઉતારી નાખ્યા છે. અને બ્રહ્મર્ષિઓની સભામાં એને ચિત્ત એટલું બધું એ ભારથી એને એવું થયું કે બધું એને એ જ સમયે બધું છોડી દીધું. બધું છોડીને નીકળી ગયા. આવો તો કોણ પુરુષ હશે કે જે બધું છોડીને નીકળી જાય? ચરાચર જગત જળ ચેતનો બધામાં એને ઈશ્વર દેખાવા માંડ્યા. અને એને બધું છોડી ફકીરી લઈ લીધી. અને એવી ફકીરી લઈ લીધી કે એને એના પુત્રોને પણ રોકાવા માટે ન રોકાણા કે હું સંન્યાસ લઈ લઉં. એને આટલા બધા એક જ સેકન્ડમાં ઋષભદેવે પૃથ્વીનું પાલન કરતા રાજગાદી ઉપર જે હતા એ બધુંને છોડી દીધું ને 100 પુત્રોને ભરત સૌથી મોટા હતા. એને કહ્યું કે સંભાળવું હોય તો સંભાળે. ગૃહસ્થાશ્રમમાં રહેવા છતાં પણ એને બધો ત્યાગ કરી દીધો, વસ્ત્રોનો ત્યાગ કરી દીધો. દિગંબર બની ગયા છે. અને જેવા દિગંબરી બની ગયા છે, 28મું ગદ્ય ઉન્મત્ત ઇવ ગગન પરિધાન. છેલ્લું એનું 28માનું છેલ્લું તમે જો 5મા અધ્યાયનું, તો ઉન્મત્ત ઇવ ગગન પરિધાન. ઉન્મત્ત ગાંડાની જેમ ગગન પરિધાન, આકાશનું પરિધાન એટલે દિગંબર બની ગયા. પ્રકીર્ણ કેશ, વાળ ખુલ્લા કરી નાખ્યા. અને બ્રહ્મવર્ત, જે બ્રહ્મવર્તાત વવ્રજ, એને જેમ કોઈ સંન્યાસી હોય એ નીકળી જાય એમ પ્રવ્રાજ, પોતે પરિવ્રાજક બની ગયા, નીકળી ગયા અને બની ગયા સંન્યાસી. અને એવા સંન્યાસી બની ગયા કે લોકોને એક સેકન્ડ માટે તો એવું ખબર પણ ન પડે કે આ કેવી રીતે. અને ભગવાનના નામ સાથે નીકળી ગયા. ભગવાનના નામ લેતા લેતા લેતા, ભગવાનનું ભજન કરતા કરતા ભજન પાકી જાય એટલે સંન્યાસ લેવો ન પડે, સંન્યાસ લેવાય જાય. રે માઈ મેં તો બની રે ગયા રે ફકીર, માઈ મેં તો બની રે ગયા રે ફકીર. રે માઈ મેં તો બની રે ગયા રે ફકીર, માઈ મેં તો બની રે ગયા રે ફકીર. मैंने ढूंढा अपना शरीर, ढूंढा अपना शरीर, माही में बन रे गया रे फकीर, माही में तो बन रे गया रे फकीर. ફકીરી બની ગઈ છે. ફિકર કી ફાકી કરે, એનું નામ ફકીર કહેવાય. એક પણ ફિકર નહીં, રાજ્ય કેમ ચાલશે કેમ નહીં, મારા પુત્રો કેમ સંભાળશે, કાંઈ નહીં. દિગંબર બની ગયા, વાળ વિખરાઈને ઉન્મત્ત ગાંડાની જેમ. જે આહ્વનીય અગ્નિહોત્ર હતો એમાં જેમ કોઈ સંન્યાસી થઈ જાય એમ બ્રહ્માવર્ત દેશમાંથી બહાર નીકળી ગયા એક જ સેકન્ડમાં. ભુજનો ત્યાગ, અરે ભુજનો નહીં, કચ્છનો ત્યાગ, આખો જે એનો પ્રદેશ હતો એને છોડી દીધો એક જ સેકન્ડમાં. કેટલું ભજન કર્યું હશે કે આવી સ્થિતિ ઊભી થઈ ગઈ. 29મું આખું પદ્ય વાંચી લ્યો અને 29માં કોઈને કહેવા માંડ્યા જડાંધ, મૂક, બધિર, પિશાચ, ઉન્માદ, એને કહેવા માંડ્યા અવધૂત વેશ, અભિભાષ્યમાનો અપી જનાનામ ગૃહિત મૌન વ્રત તુષ્ણીમ બભૂવ. લોકો એને કહેતા કે આ મૂંગો છે, કોઈ કે આંધળો છે, અંધ, બધિર, કોઈ કે આંધળો છે, કોઈ કે મૂંગો છે, કોઈ કે બેરો છે, કોઈ કે અવધૂત છે. બધા એના માટે જે વિચાર કરે, પણ આ તો એની સામે મૌન વ્રતમ
મૌન વ્રત તુષ્ણીમ બભુવ, મૌન વ્રત લઈ લીધું, એક પણ શબ્દ બોલતા નહીં. જેમ તમે મૌન રહેવા માંડો એમ તમારી અંદર વૈરાગ્ય પ્રબળ થતો. જેટલા જેટલા મૌન થઈ ગયા અને વૈરાગ્ય એવું લાગ્યું છે કે જાણે કંઈક અમીર પ્રાપ્ત કરી લીધું હોય. ફિકર ફિકર ક્યા કરે, ફિકર હૈ સબકી ફિકર કી ફાકી કરે, ઉનકા નામ ફકીર, જન્મો જન્મ કા મેલ ચડિયા, ધોબી મિલિયા પી, ધોબી મિલિયા પી. અરે ધર્મ કાટ પે જઈ પછાડ્યા, ધર્મ ઘાટ पे जय पछाड़्या, ધર્મ ઘાટ પે જઈ પછાડ્યા, धर्म घाट पे जय पछाड़्या, નાયા નિર્મલની, નાયા નિર્મલ નિર્મયી મેં બન રે ગયા મેં ફકીર, માઈ મેં બન રે ગયા રે ફકીર. मैंने ढूंढा अपना शरीर, ढूंढा अपना शरीर, माही में बन गया मैं फकीर, माई में तो बन रे गया रे फकीर, माही में तो बन गया मैं फकीर, माही में तो बन रे गया रे फकीर. ફકીરી અને એવી ફકીરી. કાલનો આપણો વિષય હતો દત્તાત્રેયજી, અત્રિ અને અનસૂયાના પુત્ર દત્તાત્રેયજી. મારે એની વાત કરીને હું છોડી દઈશ એવા માટે 7મા સ્કંદમાં એની કથા છે દત્તાત્રેયજી. પ્રહલાદ અને અલર્કને બોધ આપવા માટે કાલે આપણે વાત કરીને છોડી દીધી. પહેલા સ્કંદના 3જા અધ્યાયનો 11મા શ્લોકની આપણે ચર્ચા કરીને છોડી દીધી હતી. એની ચર્ચા હું આપને, પણ એવી ફકીરી લગાડનારો કોઈ હોય તો એ દત્તાત્રેયજી છે. દત્તાત્રેયજીની 5 વિશેષતા. એક, એ અવધૂત છે. દત્તાત્રેયની બીજી વિશેષતા, સ્મર્તૃકામી છે. દત્તાત્રેયજીને તમે યાદ કરો ને હાજર થઈ જાય. દત્તા દામ દત્તાત્રેયાય નમઃ બોલો એટલે હાજર થઈ જાય. સ્મર્તૃકામી છે, ખાલી બોલો ને આ તમારા કચ્છનો જીનામ મેકરણ દાડો, એને વારંવાર મળ્યા દત્તાત્રેયજી. મેકરણ દાદાને વારંવાર મળ્યા, વારંવાર. દત્તાત્રેયજીની અનુભૂતિ કરેલો પુરુષ હતો દાદા મેકરણ. પૂજ્ય કાશ્મીરી બાપુ કચ્છમાં આવ્યા ત્યારે મને કહ્યું કે આપણે કાળા ડુંગર તો રોકાવું જ જોશે કે. અરે ધ્રંગ ગયા, લોડાઈ ગયા, જાગતી સમાધિઓ છે. કચ્છ રે ધરામાં ડાડે ધૂણો ધખાવ્યો, કચ્છ રે ધરામાં ડાડે ધૂણો ધખાવ્યો, કચ્છ રે ધરામાં ધૂણો રે ધખાવ્યો, કચ્છ રે ધરામાં ધૂણો ધખાવ્યો, કચ્છ રે ધરામાં ડાડે ધૂણો રે ધખાવ્યો, કચ્છ રે ધરામાં ડાડે ધૂણો ધખાવ્યો, જીનામ જીનામનો નાદ રે જગાવ્યો, જીનામ જીનામનો નાદ રે જગાવ્યો, જીનામ જીનામનો
જગાવ્યો. જી નામનો નાદ રે જગાવ્યો. રણમાં સેવાઓ કરે એ કાપડીના પ્યારા. રણમાં સેવાઓ કરે કાપડીના પ્યારા. મેં કરણ દાદાને વંદનીય મારા. મેં કરણ દાદાને માજી મેં તો બન રે ગયા રે ફકીર. માઈ મેં તો બન રે ગયા રે ફકીર. યદા યદા યેષામ યેષામ સ્મરણમ ભવતિ તેષામ ઉપસ્થિતિ ભવતિ ચેત અહમ મન્યે એવ તેષામ એવ ઉપસ્થિતિ. अस्माकं मध्ये 16 भागवत विद्यापीठतः ये समागताः ये वक्तारः सन्ति. अस्माकं तत्र कटारिया ग्रामतः हनुमन्त उपासकाः कथा वक्तारः समागताः. अस्माकं कृते सौभाग्यं भवताम् उपस्थितिः जाता. विशेषरूपेण स्वागतं व्यहरामि करतलध्वनिमाध्यमेन एव. अस्माकं कृते तो करतलध्वनि एव एकम् उपचारः. अस्माकं कृते वाक्पुष्पमेव एकः उपचारः अस्माकं कृते. तेषां सर्वेषां स्वागतं भवति, स्वागतं भवेत् इति कामये. तदर्थं करतलध्वनिमाध्यमेन वयं स्वागतं कुर्मः. ये पूज्य कृष्णशङ्कर शास्त्री चरणारक्ताः, ये सोमनाथ विश्वविद्यालये चरणारक्ताः, ये अनुष्ठानमार्गे प्रवर्तमानाः, तेषां स्वागतं व्यहरामि. फकीरी અને એ ફકીરી દામ દત્તાત્રેયાય નમઃ. મને ક્યારેક કહેવાની ઈચ્છા થાય દત્તાત્રેય છે, દત્તાત્રેય કુલાચલ પર્વત ઉપર, આપણે પૂર્વ ચર્ચા કરી એટલે એનો વિશેષ વિસ્તાર નહીં. કુલાચલ પર્વત ઉપર બ્રહ્માજીની પ્રેરણાથી 100 વર્ષ સુધી એક પગે ઊભા રહીને તપ કર્યું. એ તપનું પરિણામ અત્રિ અને અનસૂયાનું. અસૂયાનો મતલબ જ થાય ગુણે, કોઈના ગુણની અંદર તમે દોષ ન જો. પરગુણે દોષ દર્શનમ, એને અસૂયા કહેવાય. અને જેની અંદર પરગુણે દોષ દર્શનમ એ અસૂયા કહેવાય. અને એ ન જોનારો હોય અનઅસૂયા કહેવાય. બીજાના ગુણોમાં ગુણને જ જોવો, દોષને ન જોવો, આવી જેની વૃત્તિ છે એવી વૃત્તિ છે ને અનસૂયા કહેવાય. જેની અંદર અસૂયા જ નીકળી ગઈ છે એવા અત્રિ અને અનસૂયા. ત્રણેય વૃત્તિ સત્વગુણ, રજોગુણ ને તમોગુણ નીકળી ગયા છે. એવો ત્રણેય ગુણ નીકળે ન ત્રિગુણોથી પર છે એવો અત્રિ. અત્રિ ને અનસૂયા જપે ત્યારે ભગવાન પ્રસન્ન થાય. જગદીશ્વર આપણે ચર્ચા કરી હતી, બ્રહ્મા વિષ્ણુ ને મહેશ. પેલા એને હંસ દેખાય, પછી એને ગરુડ દેખાય, અને પછી એમને નંદી દેખાય કે તમે કોણ છો? કે તું જે જગદીશ્વરનું સ્મરણ કરે, ધ્યાયેમ ઇતિ વયમ, યદ વે ધ્યાયેત ઇતિ વયમ. તું જેનું ધ્યાન જગદીશ્વરનું અમે છે, અમે ત્રણેય થઈને જગદીશ્વર બનીએ. ત્યારે કહ્યું કે હું તમે મારે ત્યાં દીકરો બનીને આવો. ત્યારે ભગવાન બોલ્યા દત્તો મયા અહમ ઇતિ ભગવાન સદત્ત. ભગવાન વિષ્ણુએ કહ્યું કે હું પોતાનું દાન કરું છું. દત્તો મયા અહમ, હું મારું દાન પોતાનું દાન કરું છું. દત્ત, જાઓ તમને મારું પોતાનું દાન આપ્યું એટલે દત્ત. અને અત્રિનો દીકરો હોવાથી આત્રેય એટલે દત્ત. આત્રેય દત્તાત્રેય એમ થયા. અને કહ્યું કે જાઓ મારા 3 મુખ રહેશે, એક બ્રહ્માનું, એક વિષ્ણુનું ને એક મહેશનું. એ 3 મુખવાળા દત્તાત્રેયજી છે. બ્રહ્માજી શા માટે? બ્રહ્માજીના અંશથી કોણ આવ્યું? ચંદ્રમા. ચંદ્રમાએ શું કામ કર્યું? વંશને આગળ વધારવાનું, સર્જન કરવાનું કામ. બ્રહ્માજીનું કામ જ છે સર્જનનું. એટલે ચંદ્રએ વંશ આગળ વધાર્યો. જે વંશમાં કૃષ્ણ પરમાત્મા પોતે વધાર્યા. વિષ્ણુના અંશથી શું થયું? વિષ્ણુ કામ કરે પોષણનું. દત્તાત્રેયજીએ બધાનું પોષણ કર્યું છે, પોષણનું કામ કર્યું છે. અને સૌથી મોટું પોષણ તો અમારા ગિરનાર ઉપર 10,000 પગથિયા ઉપર બેઠા છે, તમારા કાળા ડુંગર ઉપર બેઠા છે. અહીં તો એને પીર કહેવામાં આવે. જે માનતા કરે એ માનતા પડે. પશ્ચિમો પીર, પશ્ચિમનો પીર કહેવામાં આવે છે દત્તાત્રેય. તમે ખાલી એની માનતા કરો. સ્મર્તૃકામી, ખાલી સ્મરણ કરો હાજર થઈ જાય. ગણેશજી સ્મર્તૃકામી છે, દત્તાત્રેયજી સ્મર્તૃકામી છે. અરે કાર્તવીર્ય નામના રાજાએ સાધના કરી. મંત્ર મહારણો નામના ગ્રંથમાં છે, કાર્તવીર્ય જૂનો રાજા મહાબાહુ પ્રતાપવાન.
યસ્ય સ્મરણ માત્રેણ ગતમ નષ્ટં ચ લભ્યતે. તમે દત્તાત્રેયજીના યંત્ર ઉપર કાર્તિ વીર્યનું નામ લઈ ને તમે આ શ્લોકના 1000 જપ કરો. કાર્તવીર્યાજુનો રાજા મહાબાહુ પ્રતાપવાન. યસ્ય સ્મરણ માત્રેણ ગતમ નષ્ટમ ચ લભ્યતે. ખોવાયેલું મળી જાય, ગયેલું પાછું આવી જાય. આ છે દત્તાત્રેય. એટલે પોષણનું કામ કર્યું છે વિષ્ણુ સ્વરૂપ, એટલે પોષણનું કામ દત્તાત્રેયજી. અને મહેશનું સ્વરૂપ દુર્વાસા છે. દુર્વાસાએ લગભગ લોકોને શ્રાપો આપ્યા છે. બે રીતે દુર્વાસાને ઓળખી શકાય. એક, તપથી લગભગ લોકો ઉપર કૃપા કરી અને લગભગ લોકોને શાપ રૂપી બધાને શિક્ષા કરી, અને શિક્ષા કરીને બધાના દોષોને હરવાનું જ કામ કર્યું છે. અને સંહારના દેવ હોય, શંકરનું સ્વરૂપ હોય તો બધું હરે જ ને. બધા કે આને શ્રાપ આપ્યો, આને શ્રાપ આપ્યો. પણ આમાંથી કોઈ એક ઊભો થઈને એમ તો કહે કે જેને દુર્વાસાએ જેને શ્રાપ આપ્યો હોય એને ભગવાન ન મળ્યા હોય. શ્રાપ આપીને તમારા દોષોનો સંહાર કરી નાખ્યો છે. એ સંહાર કરવો એ જ શિવ, એ જ મહેશ, બ્રહ્મા વિષ્ણુ મહેશ. એટલે દુર્વાસા, દત્તાત્રેય અને ચંદ્રમા. એટલે આનો આગળ વંશ વૈદો. શ્રી ગુરુદેવ દત્ત અવધૂત મારગ. ગુરુદેવ અવધૂત મારગ. સિદ્ધ 84 તપસ્યા કરે. સિદ્ધ 84 તપસ્યા કરે. ભેખલિયો ભૂટે કારણ. દેશ લિયો સંભો એક કારણ. ગુરુજી શિખર પર તપ કરે. ગુરુજી શિખર પર તપ કરે. शिवजी के लाश में ध्यान करे. शिखर पे ध्यान करे. हरि ओम, हरि ओम, हरि ओम. गुरुजी हरि ओम, હરિ ઓમ, હરિ ઓમ. ગુરુજી हरि ओम. गुरुजी હરિ ઓમ. ગુરુજી મેં કાલે પણ ચર્ચા કરી હતી કે તમે પહેલા સ્કંદની અંદર જાઓ. પહેલા સ્કંદનો 3જો અધ્યાય અને 3જા અધ્યાયની અંદર, પહેલા સ્કંદના 3જા અધ્યાયની અંદર 11મો શ્લોક અને 11મા શ્લોકની અંદર બધા અવતારોની વિશેષતા છે. અને એમાં ષષ્ઠે અત્રે અપત્યત્વમ મૃત પ્રાપ્તો અનસૂયયા આન્વિક્ષિકિમ અલર્કાય પ્રહલાદાદિભ્ય ઉચિવાન. ભગવાનનો જન્મ અલર્ક અને પ્રહલાદને બ્રહ્મ જ્ઞાન દેવા માટે દત્તાત્રેયજી પધાર્યા હતા. 7મા સ્કંદમાં છેલ્લે કથા છે. પ્રહલાદ સહ્યાદિ પર્વત પાસે આમ ફરતો હોય, સહ્યાદિ પર્વત પાસે કાવેરી નદીના તટે એક જાડા એવા પુરુષને જોઈ, એના ઉપર ધૂળ બાજી ગઈ હોય. અને ત્યારે કહે કે આપ કોણ છો? દંડવત કરે પ્રહલાદ. અને ત્યારે ચારે તરફથી રાફડો જામ્યો, એમાંથી ઊભા થાય એ દત્તાત્રેય હોય છે. અને કહ્યું કે એક તમને પ્રશ્ન પૂછી શકું? પગે દંડવત કરીને પ્રશ્ન પૂછી શકું? કે હા બોલો. શું? કે તમે કેટલા વર્ષથી હોય એટલે તો રાફડો જામી ગયો હોય તમારી ઉપર, તો તમે એક પણ ઉદ્યોગ, એક પણ પરિશ્રમ ન કર્યો હોય. પરિશ્રમ ન કર્યો હોય તો મને એક કહો કે તમને ધન ક્યાંથી પ્રાપ્ત થાય? ધન પ્રાપ્ત ન થાય તો તમને ભોગ ક્યાંથી પ્રાપ્ત થાય? અને ભોગ પ્રાપ્ત ન થાય તો આવું શરીર કેમ પ્રાપ્ત થાય? ત્યારે 26 શ્લોકમાં ઉપદેશ આવે એ ઉપદેશાત્મક ભાગવત છે. ઉપદેશાત્મક 26 શ્લોકમાં દત્તાત્રેયજીનો ઉપદેશ છે. એ સમજીએ તો ખબર પડી જાય કે દત્તાત્રેયજી કોણ છે. અને જ્યારે એની ચર્ચા આવશે ત્યારે કરશું. 4 કૂતરાઓ હોય, એની બાજુમાં ઉભા હોય દત્તાત્રેયજી. 3 મુખ હોય છે, એક ગાય પાછળ હોય છે, એક ઉંબરાનું વૃક્ષ હોય છે. પરશુરામજીને શ્રી વિદ્યા આપનારા દત્તાત્રેયજી છે. અલર્કને નિરંજોષી, બુદ્ધોષી, શુદ્ધોષી આ કહેનારા દત્તાત્રેયજી છે. અલર્કને, મદાલસાના પુત્રને, અને પ્રહલાદને પણ 3 પ્રકારના દ્વૈત સમજાવનારા, જેને કહેવાય દ્વૈતા ભાવ, આ
ભાવાદ્વૈત એટલે ભાવમાં અદ્વૈત, ક્રિયાદ્વૈત અને દ્રવ્યાદ્વૈત. દ્રવ્ય, ભાવ અને ક્રિયા અદ્વૈત કેવી રીતે થાય એનો બોધ આપનારા દત્તાત્રેયજી છે. એ દત્તાત્રેયજીને આપણો કાલે વિષય હતો, મેં બાકી રાખી દીધો. માઈ મેં તો બની રે ગયા ફકીર. આપણે એમ કરતા કરતા મેકરનડાએ પહોંચી ગયા ને અહીંયા પહોંચી ગયા ને અહીંયા પહોંચી ગયા ને. આને કહેવાય વિષયાભિમુખ બીએડ. વિષયાભિમુખ તરફ લઈ જવા પડે તમને. એટલે શિક્ષક વિદ્યાર્થીને જ્યાં લઈ જવું હોય ત્યાં લઈ જાય. એમ તમારા મનમાં ક્યાં ગઈ કે અમારા મેકરન દાદા યાદ આવે એટલે તમે મને એ બાજુ લઈ ગયા. એટલે એ સંન્યાસી બની ગયા પોતે. જન્મ જન્મ કા મેલ, જન્મો જન્મનો મેલ હતો એના શરીરમાં. અને જન્મો જન્મનો મેલ હોય તો ધોબી મિલિયા પીર, ધર્મ ઘાટ પે પછાડ્યા નાહિયાન નિર્મળ નીર. આપણા જીવનમાં તમે ધોબીનું જ જોઈ લો. ધોબી ગમે એવો મેલ હોય ને ધોબી ઘાટ ઉપર લઈ જાય ને સારો ધોબી 1-2 વખત ઘાટ ઉપર પછાડે, ગમે એવો મેલ નીકળી જાય, નિર્મળ થઈ જાય. એમ આપણે કોઈ ધક્કા લાગે તો સમજવાનું કે મેલ કાઢવા માટે છે, એનાથી વિશેષ કાંઈ નથી. નીકળી ગયા બધા. એને બેરો કહે, એને મૂંગો કહે, એને આવો કહે, તેવો કહે, બધું કહેવા છતાં પણ આણે એક પણ વાતને શ્રવણ ન કરી. અને ગૃહીત મૌન વ્રત તુષ્ણિમ બભુવ 29મું ગદ્ય. મૌન થઈ ગયા પોતે. અને પછી કવિ સાથે કંઈ બોલતા નહીં. ક્યારેક નગરોમાં જતા, ક્યારેક વાડીઓમાં પહોંચી જતા, ખેડૂતોની વસ્તીમાં, બગીચામાં, પહાડીઓમાં, છાવણીમાં, ગૌશાળામાં, ભરવાડોના નેસડામાં, ધર્મશાળામાં, પહાડોમાં, જંગલોમાં, બધામાં જતા રહેતા. લોકો એના પર લઘુશંકા કરતા, એની સાથેનો દુર્વ્યવહાર કરતા. કોઈ થૂકતા, કોઈ ઢેફાઓ મારતા, કોઈ ધૂળ ઉડાડતા. તો આની ઉપર તો લેશ માત્રનો પણ ફરક ન હતો. વનગજ તર્જન તાડન અવમેહન, એટલા બધા એની સાથે દુર્વ્યવહાર થયા. પણ આને તો સતત એમાં સ્મૃતિ રાખી, અખંડ ચિત્ત વૃત્તિ ભગવાનમાં જ. એના હાથ, પગ, છાતી, લાંબી લાંબી ભુજાઓ, ખંભા, ગળું, એટલું બધું સુંદર હતું. અને ભજન કરવાથી માણસ સુંદર બને હો. ક્યારેય પણ કોઈને તમે સુંદર બનતા કે દિવસે દિવસે એની સુંદરતા વધતી જાય તો સમજવાનું કે બ્યુટી પાર્લરમાં ન જાતો, એનું ભજન છે. ભજનથી સુંદરતા વધે. એમાંય ખાસ કરીને આ ગાલ, નાક અને આ કપાળનો ભાગ એ તેજોમય બને એટલે સમજવાનું કે બાનું ભજન છે. એનું લાઇટિંગ કંઈ મેકઅપથી ન આવે, એ તો એમનામ જ આંખો ચમકે. અને એટલા બધા સુંદર થઈ ગયા. વાંકડિયા વાળ, એવો અવધૂત વેશ, એક પણ વસ્ત્ર ધારણની આપણે જે ચર્ચા કરી એમ લાંબા લાંબા વાળ. અને ઋષભદેવને એવું થયું કે હવે મારે બધા લોકો મારી પાસે આવે છે ને મારા ભજનમાં વિઘ્ન થાય છે. એટલે એણે બીભત્સ વૃત્તિ ધારણ કરી, અજગર વૃત્તિ. અને લોકો એની પાસે આવવા ન માંડે એના માટે અહીંયા છે તે 32મું ગદ્ય કે એણે કર્મ બીભત્સ સિતમ ઇતિ વ્રતમ અજગરમ આસ્થિત શયાન એવ અશ્નતિ પીબતી ખાદતી એવમ એહતી હદતી ચ સ્મ ચેષ્ટમાન ઉચ્ચરતી આ દિગ્ધોપદેશ. આને શું કર્યું કે અજગર વૃત્તિ ધારણ કરી. અજગર કેમ બધું ત્યાં જ આવે, ત્યાં ક્યાંય જાય જ નહીં, સુઈ ત્યાં, જમે ત્યાં, બધું કરે અજગરની જેમ. ત્યાં ને ત્યાં સુતા સુતા જ પધરાવે, પાણી પણ પીવે ત્યાં ને ત્યાં, ત્યાં ને ત્યાં. એ હતી મેં હતી એટલે મૂત્રોત્સર્ગ ક્રિયા, લઘુશંકા પણ ત્યાં કરે, બધું ત્યાં કરે. અને એ પોતાના એ જે હતું એમાં પોતે આ દિગ્ધોપદેશ, એ પોતે પોતાના મળ હતા એમાં રગ દોડતા, મળમૂત્રમાં આરોડતા. લોકોને એમ છે કે ઓહો આવો છે, આની પાસે શું જાય. લોકો એના દૂર થવા માંડે. એ જ્યાં એ હોય ત્યાં આજુબાજુમાં કોઈ રહી નહીં. ક્યારેક તમારે આવવું હોય તો અમારા જુનાગઢમાં આવજો. જુનાગઢમાં તમે ગિરનારમાં પ્રવેશ કરો, ચોક્કસ તમે જોજો. અમે તો પેલા વિડીયોમાં એનો એક વિડીયો ઉતાર્યો હતો. અમે સ્ક્રીન ઉપર એનો વિડીયો બતાવતા. છેલ્લા 14 વર્ષથી એ જુનાગઢમાં એક સ્થાન ઉપર ત્યાં પડ્યા છે. 10 વર્ષ પહેલા એક પોલીસ સ્ટેશન બનાવવાનું હતું, એટલે જુનાગઢની પોલીસ ચોકી એમને થોડાક દૂર રાખ્યા. આપણે તાલીઓના નાદથી સ્વાગત કરીએ અમારા ખૂબ સ્નેહી, અમારા સહાધ્યાય શ્યામભાઈ જોશી.
એ પણ સારા વક્તા છે ને, અહીંયા માંડવી પાસે મોટા ભાડિયામાં રહે છે. અને અમારા વિદ્યાર્થી અર્જુનભાઈ જોશી સારા ઝાંખી કરનારા છે. તાલીઓનાથથી વધાવીએ. આ શ્યામભાઈ જોશી શાસ્ત્રીજીને અમે બેટ દ્વારિકામાં ખૂબ સાથે રહ્યા. મારા બહુ પ્રિય મિત્ર છે. એના લગ્નમાં હું 5 દિવસ રોકાણો હતો. છેલ્લે ચમચીને વાટકા મેં ભેગા કર્યા. બોલા આપવાના હોય ને બધાને. એટલે એવા શ્યામભાઈ જોશી, એમના મોટા ભાઈ કશ્યપભાઈ જોશી બહુ સારા વક્તા છે. અને અહીંયા સૌથી પ્રથમ વખત ભુજમાં મને કોઈ લઈ આવ્યું હોય તો કશ્યપભાઈ લઈ આવ્યા છે. ભુજમાં પહેલી વખત ભૂકંપ થયો ત્યારે દ્વિધામેશ્વર મહાદેવનું મંદિર છે. એ દ્વિધામેશ્વર મહાદેવના મંદિરમાં શૈલેષભાઈ જાની એક કાર્યક્રમ રાખ્યો હતો, વસુંધરા શાંતિ. આ ભૂમિ શાંત થાય એના માટે એક મોટો અભિષેકને યજ્ઞને રાખ્યો હતો. ત્યારે હું 10મા ધોરણમાં ભણતો. હું અને શ્યામ ને બધા સાથે ભણતા. અને પહેલી વખત કચ્છમાં આવવાનું ત્યારે ભુજમાં જ આવવાનું થયું. અને ભુજમાં દ્વિધામેશ્વર મહાદેવના મંદિરે આવવાનું થયું વસુંધરા શાંતિ કરવામાં. એટલે કચ્છમાં અહીં ભૂકંપ થયો, એ ભૂમિ શાંત થાય એમાં અમારું કંઈક યોગદાન તો છે જ. ભલે બીજું કંઈ ન હોય પણ અમે શાંતિમાં મંત્રો બોલવાના આવ્યા હતા. એટલે બહુ સારા વક્તા છે. એટલે આપનું સ્વાગત છે. એ અજગર વૃત્તિ એણે ધારણ કરી લીધી છે. અને એ જુનાગઢમાં એ વાત આપણે હતી કે આણે પણ અજગર વૃત્તિ ધારણ કરી છે. અને એ અજગર વૃત્તિ એટલે કેવી કે પોતાના જ મળમૂત્રનો ત્યાગ, જમવાનું બધું ત્યાં, કર્મ બીભત્સ કર્મ એણે સ્વીકાર લીધું. વ્રતમ અજગરમ આસ્થિત, એ અજગર વૃત્તિમાં વહી ગયા. શયાન એવ અશ્નતિ પીબતી ખાદતી મેહતી એવમ મેહતી હદતી સ્મ ચેષ્ટમાન ઉચ્ચરિત આ દિગ્ધોદ્દેશ. એમાં જ આળોટવા માંડ્યા છે. એટલે પોલીસવાળાને પોતાની બનાવવાની હતી ચોકી, એટલે એને લઈને સેજ બહાર મૂકી આવ્યા. 10 વર્ષ સુધી એ વ્યક્તિ એમ નમ જ રહ્યા, આમ નમ. ત્યાં ને ત્યાં જમે, ત્યાં ને ત્યાં સૂવે, ત્યાં ને ત્યાં મળમૂત્રનો ત્યાગ કરે. આજે પણ છે 10 વર્ષથી એક જ સ્થાન ઉપર. કોઈને ઊભા થતા નથી જોયા. આજે જુનાગઢમાં છે. ખાલી આપણે અહીંયા આમની ચર્ચા કરી કે ઋષભદેવ છે, ઋષભદેવ જ આવા છે. ઋષભદેવ નહીં, આજે પણ ઋષભ છે અમારે જુનાગઢમાં. અમે વારંવાર એની પાસે જતા. અને પછી તો બધા એને દૂર થવા માંડ્યા. એટલે એને પરમહંસો જેવો એનું જીવન નિભાવ્યું ને એક દિવસ એની સામે બધી સિદ્ધિઓ આવી ગઈ. પહેલી વહેલી સિદ્ધિ એની સામે આવી આકાશ ગમનની. આકાશમાં જ્યાં જાય ત્યાં એ ગમન કરી શકે એવી સિદ્ધિ એની સામે આવી. આમણે એ સિદ્ધિનો સ્વીકાર ન કર્યો. એમની સામે બીજી સિદ્ધિ આવી મનોજવમ, મન જેવો જેની અંદર પ્રભાવ હોય, એની ગતિ મન જેવી હોય. ઓલું આકાશમાં ઉડી શકાય, આ મનથી વધારે તીવ્ર ગતિવાળો થઈ શકે, એનો સ્વીકાર ન કર્યો. અંતર્ધાનની સિદ્ધિ, ગમે ત્યાં મિસ્ટર ઇન્ડિયા થઈ જવાય, ગાયબ થઈ જાય એવી સિદ્ધિ એણે કહ્યું કે નહીં. પરકાયા પ્રવેશ, બીજાના શરીરમાં પ્રવિષ્ટ થઈ શકાય એવી સિદ્ધિ એને. દૂર ગ્રહણ, દૂરનું જોઈ શકાય એવી સિદ્ધિ. આમ અહીંથી બેઠા બેઠા ટેડ સિરિયો કરીને થઈ ગયો ન્યુયોર્કમાં 17-18 વર્ષ પહેલા. એ કોઈ પણ દેશના વ્યક્તિને દૂરથી ત્યાં ન્યુયોર્કમાં બેઠા બેઠા જોઈ શકે, એનું ચિત્ર બનાવી નાખે ન્યુયોર્કમાં બેઠા બેઠા. એટલે દૂર ગ્રહણની સિદ્ધિ અને દૂર દર્શનની સિદ્ધિ અને દૂર ગ્રહણની સિદ્ધિ ગમે તે દૂરથી આમ સાંભળી શકે કોઈને પણ. મેં હમણાં તમને એક વાત કરી હતી, તમે કોઈના મનની વાત પણ જાણી શકો. તમે એકાગ્ર જેટલા બનો, તમે મનમાં કંઈક બોલતા હોય, ધીમે ધીમે બોલતા હોય, હું એકાગ્ર થાવ તો ધીમી વાત સાંભળી શકું, તો એમ મનની વાત પણ સાંભળી શકાય. કોઈ પણ મનમાં બોલે, મનમાં વિચારે, એને મનોપૂર, એને માનસી સિદ્ધિ કહેવાય. એટલે એમ દૂર ગ્રહણનું કરી શકાય, મનસા પૂર્ણા સિદ્ધિ. એને નાથ સંપ્રદાયમાં મનસા પૂર્ણા સિદ્ધિ, મનમાં જે પણ તમે વિચારો એ સામેવાળો ઓળખી જાય. અહીં દૂર ગ્રહણની, દૂરદર્શનની બધી સિદ્ધિઓ આવી, આને એક પણ સિદ્ધિનો સ્વીકાર ન કર્યો. કારણ કે આની તો સ્થિતિ જ એવી બની ગઈ હતી ભજન કરવાથી. અને પછી એમણે એમના જ્યારે શરીરનું છોડવાનું હતું ત્યારે એમણે વિચાર્યું કે હવે મારે શરીર છોડવું છે, એ પહેલાં એક વખત મારા દીકરાઓને હું ઉપદેશ આપવા માટે જાઉં. અને એ જ્યારે ઉપદેશ આપવા માટે ઋષભ આવ્યા ત્યારે 27 શ્લોકમાં ઉપદેશ આપ્યો છે. 5મો અધ્યાય, 5મો સ્કંદ, 5મો અધ્યાયની 5મા અધ્યાયમાં પહેલા શ્લોકથી લઈ અને 27 શ્લોક સુધી ઋષભદેવનો ઉપદેશ છે. અને એ ઉપદેશમાં ઋષભદેવે શરૂઆતમાં કહ્યું
કે નાયમ દેહો દેહ ભાજામનું લોકે કષ્ટાન કામાન અરહતે વિંગ ભુજામ યે તપો દિવ્યમ પુત્રકા યેન સત્વમ શુદ્ધ્યેદ યસ્માદ બ્રહ્મ સોખ્યમ ત્વમ અંતમ ત્વંતમ જો જોવા માટે જોઈએ તો તમ અનંતમ જો તમારે બ્રહ્મ સોખ્ય અનંતનો અનુભવ કરવો હોય, તમારે બ્રહ્માનંદ અનંત બ્રહ્માનંદનો અનુભવ કરવો હોય તો એક રીતે જ થઈ શકે. ના દીકરાને એના બાપે કહ્યું, અત્યાર સુધી બોલતા નહોતા, સંન્યાસ થઈ ગયા, દીકરાને પૂછવા માટે પણ સમય નહોતો, એ પાછા આવ્યા અને પાછા આવીને એમને કહ્યું કે નું લોકે આ મનુષ્ય લોકમાં દેહ ભાજામ આ શરીરધારી છે એના માટે અયમ દેહ આ દેહ શેના માટે છે? વે વિંગ ભુજામ, વિંગ એટલે વિષ્ટા, ભુજામ એટલે વિષ્ટા ખાવાવાળા. વિષ્ટા ખાવાવાળા જે ભૂંડ છે, કૂતરા છે, વિષ્ટા ખાવાવાળા છે. વિંગ ભુજામ વિષ્ટાનું ભોજન કરનારા છે, વિંગ ભુજામ છે. એના જેવા એ કષ્ટાન કામાન ન અરહતે, એ ઘણા બધા દુઃખ ભોગવે છે, દુઃખમય વિષયોને ભોગવે છે. એનો મતલબ આપણે કાગડા કૂતરા ભૂંડની જેમ વિષય ભોગ કરવા માટે નથી આ શરીર. આ શરીર ભગવાનનું ભજન કરવા માટે છે. ન અરહતે પુત્રકા, હે પુત્રો, દિવ્યમ તપઃ, જીવન દિવ્ય તપ માટે છે. તપો દિવ્યમ એટલે દિવ્યમ તપઃ, દિવ્ય તપન અરહતે, આ શરીર દિવ્ય તપ કરવા માટે છે, મોજ શોખ કરવા માટે નહીં. એટલે આપણી સંસ્કૃતિમાં સંયમો બનાવવામાં આવ્યા છે અને એ સંયમો બનાવીને કહ્યું છે યેન સત્વમ, એ તપ કરવાથી શું થશે? સત્વવૃત્તિ પ્રાપ્ત થશે. સત્વવૃત્તિ પ્રાપ્ત થવાથી શું? તમારું અંતકરણ શુદ્ધ થશે અને અંતકરણ શુદ્ધ થશે તો શું થશે? યસ્માંતુ અનંતમ બ્રહ્મ સૌખ્યમ, તમને અનંત બ્રહ્માનંદનો આનંદ પ્રાપ્ત થશે તમને. અને બ્રહ્માનંદનો આનંદ પ્રાપ્ત કરવો હોય તો એક જ કામ કરવું પડે ને, એ કામ છે તમે ભગવાનનું ભજન કરો. એક બાપ, અને કે હું તમને એવા માટે અહીં કહેવા આવ્યો છું, તમે જોવા જાવ તો 18મો શ્લોક હું તમને શા માટે કહેવા આવ્યો છું, એ 18મા શ્લોકમાં એને પ્રતિપાદિત કર્યું છે. ગુરુર નસસ્યાત, સ્વજનો નસસ્યાત, પિતા નસસ્યાત, જનની નસાસ્યાત, દેવમ ન યત દેવમ ન તત્સ્યાન ન પતિશ્ચ સસ્યાત ન મોચયદ્ય સમ ઉપેત મૃત્યુમ. આ એનો જવાબ છે. જો કોઈ ગુરુ, એ ગુરુ નથી. ગુરુ નસસ્યાત, એ ગુરુ નથી. જે તમને ન મોચયે, તમને છોડાવતા નથી. શેમાંથી? સમ ઉપેત મૃત્યુમ, તમને મૃત્યુના ચક્રમાંથી છોડાવીને ભજનમાં ન લગાડે તો એ ગુરુ નથી. ગુરુ ભજનમાં લગાડે. એ સ્વજન નથી જે તમને ભજનમાં ન લગાડે, તમને મૃત્યુના બંધનમાંથી ન છોડાવે. એ પિતા નથી, પિતા ભજન કરતા શીખવાડે. પિતાજી કહે કે ગાયત્રી પરિવારમાં જા, પિતાજી કહે સ્વાધ્યાય પરિવારમાં જા, પિતાજી કહે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શાખામાં જા, પિતાજી કહે કે અહીં યજ્ઞ ચાલે એમાં જા, પિતાજી કહે કે અહીંયા કથા ચાલે છે એમાં જા, અહીંયા અનુષ્ઠાન ચાલે છે એમાં જા, એમાં તમને મોકલે. અને માં પણ એ માં નથી જે તમને મૃત્યુના બંધનમાં ન મોચયે, જે તમને છોડાવે નહીં. સમ ઉપેત મૃત્યુ, અને એ પતિ નથી, એ દેવ નથી જે અમને તમને છોડાવે નહીં એમાં. અને એમાંથી મનુષ્ય પ્રમાદવશ કોઈ કુકર્મ કરે તો શેના માટે કરે, એના માટેનો જવાબ આપ્યો છે. અને એ જવાબ 5મા અધ્યાયના 4થા શ્લોકમાં છે. અને એ 4થા શ્લોકમાં આપતા આપણે પણ 5મો સ્કંદ 5મો અધ્યાય ને 4થો શ્લોક રાગ ધાની, આપણે પણ એમાં પ્રવેશ કરીને આપણે પણ એનો જવાબ આમાં મેળવીએ. નૂનમ પ્રમાત ગુરુતે વિકર્મ, નૂનમ પ્રમાત ગુરુતે વિકર્મ, નૂનમ પ્રમાત ગુરુતે વિકર્મ, નૂનમ પ્રમાત ગુરુતે વિકર્મ, યદિન્દ્રિય પ્રીતય આપ્રુનોતિ, યદિન્દ્રિય પ્રીતય આપ્રુનોતિ, ન સાધુ મન્યે યત આત્મનો ન સાધુ મન્યે યત આત્મનો
अन्न पीले शरयास दे आसन्न पीले सदास दे नूनं प्रणातः गुरुदेवी कर्मा नूनं प्रमातः गुरुदेवी कर्मा यदिन्द्रिय प्रीतय आप्नुति यदिन्द्रिय प्रीतय आप्नुति પિતાજી કહે નૂનમ પ્રમત્તઃ, મોટા ભાગના જેટલા પણ કાર્યો થાય છે કોઈ પણ વ્યક્તિથી, એમાંય વિકર્મ થાય જ્યારે કુકર્મ થાય ક્યારે પણ કોઈ વ્યક્તિથી પ્રમત્તઃ કુરુતે, એ આળસ વશ જ થાય. અને તમારા જીવનમાં આળસ ક્યારે? યદિન્દ્રિય પ્રીતય આપ્રણોતિ, તમારી ઇન્દ્રિયોને તમે તૃપ્ત કરવા માટે આ કુકર્મ કરશો ને એ કુકર્મનું ફળ એ છે કે તમારે ફરીથી આ દેહ પ્રાપ્ત કરવો પડશે. અને તમારે કુકર્મને સ્થાન ન આપવું હોય તો સત્કર્મ જોડી દો. તમારા જીવનમાં તમે સારા કર્મ નહીં કરો તો કુકર્મ તો એમનેમ આવી જશે, એને જગ્યા જ ન આપો. સત્કર્મમાં જોડાઈ જાઓ બધા લોકો. અને આ જીવનનો સાચો ધ્યેય છે એ ભજન જ છે. જો પરમાત્માને પ્રાપ્ત કરવા હોય તો એના માટેના તમને રસ્તાઓ બતાવું છું. એણે 12મા શ્લોકમાં રસ્તા બતાવ્યા છે. અધ્યાત્મ યોગેન વિવિક્ત સેવયા. તમારે જો ખરા અર્થમાં પરમાત્માની પ્રાપ્તિ કરવી હોય તો વાણીમાં સંયમ રાખવો છે, અધ્યાત્મ યોગમાં જોડાવવું જોઈએ, વિવિક્ત એકાંતમાં જતું રહેવું જોઈએ, લોકોની સેવા કરવી જોઈએ, બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ, ઇન્દ્રિયોને સંયમિત રાખવી જોઈએ. આ બધું ન કરો તો એક રીતે છે તમે ભગવાન સાથે સંબંધ જોડી દો. કોઈ પણ રીતે મારો સંબંધ પરમાત્મા સાથે જોડાય એવું કાર્ય કરો. ને આપ લોકોને ઉપદેશ એવા માટે આપવા આવ્યો છું. હું પાછો આવે જ પણ નહીં, પણ મારું મૃત્યુ થાય એ પહેલાં બાપની ફરજ છે કે એના દીકરાને મૃત્યુના બંધનમાંથી છોડાવી અને ભજન તરફ વાળી. એ જ બાપ બાપ કહેવાય. એટલે હું છોડાવવા આવ્યો છું આપ સૌ લોકોને. તમે ભરતના રસ્તાનું અનુસરણ કરજો એવું કંઈ નીકળી ગયા એટલું જ નહીં, એણે આગળ 6થા અધ્યાયમાં આ કોઈ સિદ્ધિનો સ્વીકાર તો ન કર્યો, પણ ચંચળ ચિત્ત છે એ ક્યારેક ક્યાંક ને ક્યાંક જોડાઈ જતું હોય, પણ આને તો એનું ચંચળ ચિત્ત થવા જ ન દીધું. એણે પોતાની યોગ માયાથી વાસનાઓને નષ્ટ કરી નાખી હતી. અને 7મું ગદ્ય, તસ્ય હવા એવં મુક્તલિંગસ્ય ભગવત ઋષભસ્ય યોગમાયા વાસનયા દેહ ઇમામ જગતિમ અભિમાનમ અભાસેનો સંક્રમમાણ કોંક વેંક કુટકાન દક્ષિણ કર્ણાટકાન દેશાન યદૃચ્છય ઉપગત કુટકચલ ઉપવન આસ્ય કૃતાશ્મ કવલ ઉન્માદ ઇવ મુક્ત મૂર્ધજ અસંવિત એવ વિચચાર. આ 7મા ગદ્યમાં છે. ઋષભદેવે પૃથ્વીના તટ ઉપર વિચરણ કરતા કોંક દેશમાં, વેંકટાચલમાં, આખા દક્ષિણમાં, કર્ણાટકના દેશોમાં ફરતા રહ્યા. શું કર્યું? મુખની અંદર પથ્થર રાખી દીધો. અહીંયા આસ્ય કૃત અશ્મ કવલ, અશ્મ એટલે પથ્થર ને કવલ એટલે કોડિયો, એને પથ્થરનો કોડિયો રાખ્યો. મુખમાં પથ્થર રાખી દીધો. મુખમાં પથ્થર રાખી હાથ પાછળ રાખી દીધા. અને કુટકાચલના વનમાં ફરતા રહ્યા. મુખમાં પથ્થર રાખવાનું કારણ હતું કે સ્વાદ અને વાદ ઉપર વિજય મળી શકે. સ્વાદમાં પણ માણસ ફસાય ને વાદમાં પણ ફસાય. મુખમાં પથ્થર હોય તો બોલી ન શકાય, ને મુખમાં પથ્થર હોય તો જમવાની પણ ઈચ્છા ન થાય. આનો એક મતલબ થાય ને જીવેન્દ્રિયને જીતી લીધી હતી. મોટે ભાગે મૌન રાખતા, એક પણ સ્વાદવાદમાં પડ્યા જ ન રહેતા. અને કુટકાચલના વનમાં જ્યારે આહાર છોડીને બધી આસક્તિ છૂટેલો પુરુષ છેલ્લું એનું કર્તવ્ય કર્મ હતું એ પણ પૂરું થયું, એટલે એની આસક્તિ તમામ છૂટી ગઈ ને બેસી ગયા એ કુટકાચલના વનમાં. એ કુટકાચલના વનમાં બહુ મોટા મોટા વાંસના પહાડો હતા. વાંસના વૃક્ષો એકબીજાને ટકરાવાથી ઘર્ષણ થયું ને આગ લાગી, જેને દાવાનળ કહેવાય. દાવાનળ લાગ્યું, બધા કે ભાગો ભાગો ભાગો, તો આને કંઈ અસર જ નહીં. એણે અગ્નિને પણ પોતાનો માન્યો. અગ્નિમાં પણ ઈશ્વર જોયો ને એ જ અગ્નિમાં એ સમાહિત થઈ ગયા ને આખું શરીર એનું ભસ્મ થઈ ગયું. સહતેન દદાહ, 8મું ગદ્ય, શરીરને ભસ્મ કરી નાખ્યું. ઋષભદેવનો અવતાર રજોગુણથી ભરેલા. 14મો શ્લોક, 14મા શ્લોકના છેલ્લા 2 પદ, કૃતાવતારઃ પુરુષસ્સ આદ્ય ચચાર ધર્મમ યદ અકર્મ હેતુમ. જેટલા લોકો ઋષભદેવનો અવતાર રજોગુણથી ભરેલા હતા એવા લોકોને મોક્ષ માર્ગ આપવા માટે ઋષભ પધાર્યા હતા.
ધર્મમ યદ અકર્મ હેતુમ. અકર્મ એટલે મોક્ષ. મોક્ષના હેતુથી એનો અવતાર થયો હતો ને એ બધા રજોગુણીઓને મોક્ષ આપવા માટે પધાર્યા હતા. ઋષભદેવના જે 100 પુત્રો હતા એમાં ભરતનું અનુસરણ કરજો, પણ ભરતે તો એવું વિચાર્યું કે મારા પિતાજી મારા ઉપર ભાર રાખતા ગયા હોય તો મારે પણ મારા પિતાજીના રસ્તે જવું જોઈએ. એને બધા પંચજનીના ગર્ભથી એને જે સંતાનો થયા હતા એમાં સુમતિ, રાષ્ટ્રભૃત, સુદર્શન, આવરણ અને ધૂમ્રકેતુ ભરતના લગ્ન થયા. પંચજની સાથે વિવાહ થયા ને પંચજનીથી પછી એને વિચાર કર્યો કે મારે પણ પિતાજીના રસ્તા ઉપર જવું જોઈએ. એના 5 દીકરા સુવર્ણ, આવરણ, ધૂમ્રકેતુ, રાષ્ટ્રભૃતને કહ્યું કે તમે રાજ્ય સંભાળો. ભરત હતા એ બહુશ્રુત હતા. અહીંયા ચોથું તમે ગદ્ય જોવો 7મા અધ્યાયનું. સ બહુવિન મહિપતિ પિતૃ પિતામહ વદ ઉરુવત્સલતયા સ્વે સ્વે કર્મણિ વર્તમાનાઃ પ્રજાઃ સ્વધર્મમ અનુવર્તમાન પર્યપાલયત. હું એવા માટે આ બોલું છું, દરેકના હાથમાં ભાગવતજી છે. ક્યાં અધ્યાયમાં પહોંચ્યા, કઈ કારિકામાં પહોંચ્યા, ક્યાં ગદ્યમાં પહોંચ્યા, ક્યાં પદ્યમાં પહોંચ્યા. અને એ જ્યારે ભરત બહુશ્રુત હતો એટલે બહુ જાણનારો વ્યક્તિ હતો એટલે એને બધું સોંપી અને પોતે નીકળી ગયા છે. પોતે 1 કરોડ વર્ષ સુધી રાજ્ય ભોગ તો કર્યું હતું. 1 કરોડ વર્ષ સુધી. હવે મારે તમને સમજાવવું નહીં પડે કે કરોડ વર્ષ રાજ્ય ભોગ કેમ. અહીંયા 8મા ગદ્યમાં વાંચો. એવમ વર્ષાયુત સહસ્ર પર્યંતમ અવસિત કર્મ. ભરતે કર્મો જેવા કર્યા, પ્રજાને આટલી બધી પ્રસન્ન રાખી. ગામના નગરોના ચોક કેવા હોવા જોઈએ, દરવાજા કેવા હોવા જોઈએ, ગામની અંદર મોટો ગેટ કેવો હોવો જોઈએ, આ દેણ ભરતની છે. એટલે એ ભરતના નામ ઉપર ભારત વર્ષ એટલે પડ્યું છે. અજનાબ ખંડમાંથી ભારત વર્ષ એવા માટે અને આટલું બધું 1 કરોડ વર્ષ સુધી વંશ પરંપરા ગદરે બધાને સંપત્તિ યોગ્ય બનાવ્યા બધાને. અને છેલ્લે પોતાની સંપત્તિ વેચી નાખી. યત્ર વાવ ભગવાન હરિરદ્યાપી તત્ર ત્યાનામ નિજ્જનાનામ વાત્સલ્યેન સન્નિધાપ્યત ઈચ્છા રૂપેણ. પોતાની ઈચ્છાથી કહ્યું કે હવે તમે સંભાળો, અને એ સમય નીકળી ગયા. મને એક આપણા ગુજરાતના બહુ શ્રેષ્ઠ વક્તા એણે મને પ્રશ્ન પૂછ્યો હતો કે રહુગણને જળ ભરત બે મળે ત્યારે રહુગણને જળ ભરત એવું કહે, વિના મહદ પાદ રજોભિષેકમ. મહાપુરુષની કૃપા વિના આ રહુગણે તત તપસા ન યાતિ ન ચેજીયા નિર્વપણાદ ગૃહાદવા ન છંદસા નૈવ જલાગ્નિ સૂર્યર વિના મહત્પાદ રજોભિષેકમ. કોઈ મહાપુરુષના સેવન વિના તમને બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિ ન થાય તો આને ક્યાંથી પ્રાપ્તિ થઈ? જળ ભરતને એમણે કહ્યું કે એમણે તો જળ ભરતે તો ક્યાંય બ્રહ્મ જ્ઞાન લીધું જ ન હતું. મેં કીધું એના પૂર્વજન્મમાં તમે જો તો પૂર્વજન્મમાં એને બ્રહ્મ જ્ઞાન 3 જગ્યાએ મળ્યું છે. એક આ ભરત હતા. એ ભરત સૌથી પહેલા જ્યાં નદી હતી, 10મું ગદ્ય લઈ લો. તત્ર આશ્રમ પદાન્ય ઉભયતઃ નાભીર વીરદ્રક ચક્રેહી ચક્ર નદી નામ સરિત પ્રવરા સર્વત્ર પવિત્રી કરોતી. એણે જ્યાં ચક્ર નદી હતી, જ્યાં ગંડકી નદી છે, ગોળાકાર છે, જ્યાંથી ચક્રવાળા શાલગ્રામ નીકળે એવા આશ્રમમાં જઈ, કુલ ઋષિનો આશ્રમ હતો, ત્યાં જઈને ભગવાનની આરાધના કરવા માંડે, બધું છોડીને, પિતાજીની જેમ. ભરત પણ એણે એટલો બધો કૃષ્ણ ચર્મ પહેરતા, પોતે ત્રિકાળ સ્નાન કરતા અને મોટે ભાગે જલમાં ઊભા રહીને એક જ મંત્રનો જપ કરતા. અને એ મંત્ર 8મા અધ્યાયના પેલા ગદ્યમાં છે. એટલે તમને 8મા અધ્યાયમાં સીધો જવાબ મળી છે. એક દાતુ મહાનદ્યામ કૃત અભિષેક નેયમિક આવશ્યકો બ્રહ્માક્ષરમ અભિગૃણન મુહૂર્તત્રયમ ઉદકાંત ઉપવિશેષ. બ્રહ્માક્ષર અને બ્રહ્મ અક્ષર ઓમને કહેવાય. ઓમનો જપ, ખાલી ઓમનો જપ સંન્યાસી જ કરે. એનો મતલબ આને પુલ ઋષિના આશ્રમમાં દીક્ષા લઈ લીધી. સંન્યાસી છે. આ છે વિના મહદપાદ રજોભી શેખ. એમનામ તમને સંન્યાસી દીક્ષા મળે કઈ સેવા વિના, કોઈ મહાપુરુષની કૃપા વિના? આ બ્રહ્માક્ષરનો જપ કરતો, ઓમમાં નાભી સુધી ઉભા રહીને 3 મુહૂર્ત સુધી જળ પ્રવાહમાં ઉભા રહેતા. ને એ સમયે એક હરણી ત્યાં આવી છે. તત્ર તદા રાજન હરિણી પીપાસયા. એને જલની તરસ લાગી હતી. અને જ્યારે જલ પીવા માટે આવ્યા ત્યારે એક જોરદારનો અવાજ થયો. 3જી કારિકા. મૃગપતે હે ઉન્નાદ લોક ભયંકર ઉદપતત. મૃગપતે હે એટલે મૃગ એટલે હિંસક પ્રાણી. સંસ્કૃતમાં હિંસક પ્રાણીઓને મૃગ કહેવામાં આવે છે. આપણે કે રાજાઓ મૃગલા મારવા ગયા, હરણોને મારવા માટે નહીં. હિંસક પ્રાણીઓને પોતાના રાજ્યથી દૂર કરીને જંગલમાં મોકલવા માટે જતા. અને હિંસક પ્રાણીઓને સંસ્કૃતમાં વાચસ્પત્યમાં મૃગ એટલે હિંસક પ્રાણીઓ. અને એનો પતિ એવા હિંસકોમાં જે બધાનો સ્વામી છે એનું નામ મૃગપતિ એટલે સિંહ થાય.
સિંહની ત્રાળ ઉન્નાદ, એનો અવાજ સંભળાણો, અને આમની તો પીપાસા અધૂરી રહી ગઈ. જલ્દી જીવ બચાવવા માટે એને કૂદકો લગાવ્યો. ડરના કારણે પ્રસૂતિ એમનેમ થઈ ગઈ. આમ કૂદકો લગાવ્યો ત્યારે જ પ્રસૂતિ થઈ ગઈ. સામે કિનારે ડરના કારણે અને પછાડવાના કારણે મરી ગઈ. એ હરણીનું બચ્ચું આમની પાસે આવ્યું. આને એવું થયું કે મારે હરણીનું બચ્ચું, દયા આવી છે. એ પોતાના આશ્રમમાં લઈ ગયા. રાજર્ષિ ભરત આદાય મૃત માતઃ, એ પોતાની મૃત માતાને જોયું ત્યારે એને વિચાર્યું કે મારે આની સેવા કરવી જોઈએ. લઈ ગયા અને પછી એને વન્ય પ્રાણીઓથી, સિંહ વાઘથી બચાવવા માટે એને બચાવવું, એને લાડ લડાવવા, એને પૂચકારવું, એમાં ને એમાં યમ નિયમ જે હતા એ બધા છૂટી ગયા. અને પછી તો આ રોજ રોજ એની સાથે એટલો બધો પ્રેમ કરવા માંડ્યું. એના માટે એ ઘાસ લેવા જાય તો પોતાની સાથે લઈ જાય. અહીંયા તો એના માટે એક બહુ સુંદર એક ઉક્તિ લખી છે 22મા શ્લોકમાં. એ વારંવાર એને આમ છાતીથી લગાડી, 14મા ગદ્યમાં લખેલું, છાતીથી લગાડી અને વિહ્વલ હૃદય, એકદમ વિહ્વલ હૃદયથી એ વારંવાર આશીર્વાદ આપતા કે તારું કલ્યાણ થાય. મહદ અંભી રંભિત ઇતિ હોવાચ, તો તારું સર્વત્ર કલ્યાણ થાય. મારા દીકરાને જેમ માનવા માંડ્યા છે. ક્યારેક ક્યારેક આંખો બંધ કરીને ખોટી સમાધિ લગાડે ને ઓલો પાછળથી આવે ને પાછળથી એને શિંગડાઓ ભરાવે. અને એને જ્યારે એ શિંગડાઓ ભરાવે ત્યારે ખૂબ આનંદ આવે કે ઓહો હો, મને આ રીતે એટલો આનંદ આપે છે, પ્રેમ આપે છે. પ્રેમમાં ને પ્રેમમાં જ્યારે એને જવાનો સમય થયો, વૃદ્ધ થઈ ગયા હતા સાધના કરીને, જવાનો સમય થયો ત્યારે એક વખત એને વિચાર આવ્યો કે હું જતો રહી પછી આનું શું થશે. 27મું ગદ્ય. તદાનીમ અપી પાર્શ્વવર્તીનામ આત્મજમ ઇવ અનુશોચંતમ અભિવિક્ષમાણ મૃગ એવ અભિનિવેશિત કર્યું એનું મન કે હું જતો રહી પછી આનું શું થશે, આનું શું થશે. અને જેની સ્મૃતિ હોય એ સમય દેહ છૂટી ગયો, એટલે બીજા જન્મમાં એને મૃગ બનવું પડ્યું છે. અને એ જ્યારે મૃગ બન્યા ત્યારે, મૃગ શરીર મળ્યું ત્યારે પૂર્વ જન્મમાં ભજન કર્યું હતું ને, એટલે સ્મૃતિ હતી પૂર્વ જન્મની. એટલે એને અફસોસ થયો, પશ્ચાતાપ થયો કે ઓહો હું મૃગ બની ગયો. અને મૃગ હૃદયમાં પણ એને એવું થયું કે પોતાની માતાનો ત્યાગ એને તત્કાલ કરી નાખ્યો છે. 30મું ગદ્ય. ઇત્યેવ નિગૂઢ નિર્વેદો વિસૃજ્ય મૃગીમ માતરમ, પોતાની મૃગીમ માતરને વિસૃજ્ય છોડી દીધી, માને જ છોડી દીધી વેલા વેલા. અને એણે પોતાની જન્મભૂમિ કાલંજર પર્વતને છોડી દીધો. અને જ્યાં પોતે ભજન કર્યું હતું શાલિગ્રામ તીર્થમાં, ગંડકી નદી ગોળાકાર વહેતી ત્યાં જતા રહ્યા. અને જ્યાં ત્યાં પહોંચ્યા ત્યારે એને શાંતિ મળી. તમે અમુક જગ્યાએ જાઓ ને તમને શાંતિ મળે ત્યારે તમારે સમજવાનું કે આ તમારા પૂર્વજન્મની જન્મભૂમિ છે. પૂર્વજન્મમાં તમારે એની સાથે નાતો છે એટલે તમને એના પ્રત્યે પ્રેમ થાય. તમે કદાચ ગિરનાર જાઓ ને તમને આનંદ આવે તો સમજવાનું કે પૂર્વમાં તમે ગિરનાર હતા. હું રાજસ્થાનમાં જાઉં તો મને ખૂબ આનંદ આવે, હું પૂર્વમાં રાજસ્થાનમાં હોઈશ. એના ગામડાઓ જોઉં તો મને એવું લાગે કે આ ગામડામાં હું આવેલો છું. ગંડકી નદીના કિનારે ત્યાં એણે સૂકા પાંદડા, ઘાસ બધું છોડી દીધું ને મૃત્યુની પ્રતીક્ષા કરતા કરતા ગંડકી નદીમાં પાછળનો ભાગ જવા દીધો, અહીંયા સુધીનો ભાગ. આપણે પણ એવો નિયમ છે, કમર સુધીનો ભાગ આપણો અપવિત્ર છે, કમરથી ઉપરનો ભાગ છે પવિત્ર છે. એટલે પાછળની પીઠ સહિત બધો ભાગ પધરાવી દીધો. અને છેલ્લું 31મું ગદ્ય એનું છેલ્લી કારિકા. ગૃણયન મૃગ શરીરમ તીર્થોદક ક્લિન્નમ ઉત્સસર્જ, પોતાના શરીરને છોડી દીધું. અને એ શરીર છૂટ્યું એટલે એ આંગિરસ ગોત્ર નામના બ્રાહ્મણને ત્યાં, એનું તો આ કેવા બ્રાહ્મણની આ જન્મ લીધો એનું છે. આંગિરસ ગોત્ર નામનો બ્રાહ્મણ કેવો, અથ કસ્યચિત દ્વિજવર્યસ્ય આંગિરસ પ્રવરસ્ય શમ દમ તપ સ્વાધ્યાય અધ્યયન ત્યાગ સંતોષ તિતિક્ષા પ્રશ્રય વિદ્યા અસૂયા આત્મજ્ઞાનાનંદ યુક્તસ્ય આત્મસદૃશ શ્રુત શીલ આચાર રૂપ ઔદાર્ય ગુણ નવસોદર્યા અંગજા બભુવુ મિથુનમ સ યવિયસ્યામ ભાર્યાયામ. કેવું આનું વર્ણન કર્યું. એ કેવા બ્રાહ્મણને આ જન્મ લીધો જે વેદોનું અધ્યયન કરતા હતા, શમ દમ તપ સંતોષ તિતિક્ષા સહિષ્ણુતા બધું હતું, એને આ જન્મ લીધો. આનો મતલબ થાય, હું આપને એક વિશેષ ચોખવટ કરવા માંગુ છું. 6:30 થઈ ગયા, લ્યો પંચમ સ્કંદ. હજી તો મારે પંચમ સ્કંદમાં તમને હું એવા પ્રકાશ સુધી લઈ જાય. મારે દરેક આ જે સમુદ્ર છે, હનુમાન પ્રસાદ પોદારજીએ એના એક પુસ્તકમાં એવું લખ્યું હતું કે કોઈ ભારતમાં એવો વ્યક્તિ નથી જે ભાગવતજીના પંચમ સ્કંદને સિદ્ધ કરી શકે કે આ પંચમ સ્કંદમાં શેરડીના રસનો સમુદ્ર ક્યાં છે, દહીંનો સમુદ્ર ક્યાં છે, દૂધનો સમુદ્ર ક્યાં છે. એ કોઈ એવું નથી. એને ઘણા બધા વર્ષો પહેલા લખ્યું હતું, પછી તો ઘણા સંશોધનો થયા.
મેં જ્યારે વાંચ્યું ત્યારે મેં નિર્ણય કર્યો કે મારે કોઈ પણ ભોગે આ શોધવું છે કે આ સમુદ્રો ક્યાં છે. શોધી અને પછી મેં કથાઓમાં પ્રસ્તુત કર્યું. સૌથી પહેલા અમારા વિસ્તારના ગોપી મંડળ, તાલાળાના ગોપી મંડળે કથા બેસાડી હતી. એમાં હું વિશ્વનો નકશો લઈ આવ્યો. વિશ્વનો નકશો મેં આમ રાખ્યો હોય, હજી પણ તમે કથા છે યુટ્યુબ ઉપર. નકશો આમ મેં બતાવ્યો અને નકશામાં મેં બતાવ્યું કે આમાં ભૂલોક કયો છે, ભુવલોક, સ્વહલોક, મહલોક કયો છે. મેં અતલ, વિતલ, તલાતલ, સુતલ, તલાતલ, રસાતલ, મહાતલ ને પાતાલ મેં બતાવ્યા. 14 લોક બતાવ્યા. મેં લોકોને કહ્યું અતલ લોક છે એ અતલ અંતિક, અને અતલ અંતિક એટલાન્ટિક છે. એટલાન્ટિક છે એ જ અતલ લોક છે. મેં બતાવ્યું પાતાળ. પાતાળ છે એ બીજું કોઈની બ્રાઝિલ પાતાળ છે, છેલ્લો દેશ બ્રાઝિલ. એમાં નાનકડો એવો ટાપુ બ્રાઝિલમાં છેલ્લે, પાતાળ છેલ્લે જ હોય. અને એ ઇલ્હાદા ક્યુ ઈ માદા નામનો ટાપુ છે, એનું નામ છે. એને સ્નેક આઇલેન્ડ કહે છે. 20 લાખથી વધારે ઝેરી સર્પો એ ટાપુ ઉપર રહે છે. કોઈ 2 ફેણવાળા, કોઈ 5 ફેણવાળા, કોઈ 7 ફેણવાળા, કોઈ 10 ફેણવાળા. અને તમે આ ભાગવતજીના 5મા સ્કંદમાં પાતાળનું વર્ણન વાંચી લ્યો તો એમાં 2 મુખવાળા, 5 મુખવાળા અનેક નાગો રહે છે. એ બ્રાઝિલ, એ પાતાળ લોકે આ જમીન ખોદ્યો અને અતલ, વિતલ, તલાતલ, રસાતલ, મહાતલ અને પાતાળ નીકળે એમ નહીં. આ આખી સૃષ્ટિનું વર્ણન છે, આખી ભૂમિનું વર્ણન છે. એમ અહીંયા આને શરીર છોડી દીધું તો આ શરીર છોડવાનું કારણ માણસનો જન્મ કર્મથી નથી થતો, વૃત્તિથી જન્મ મળે તમને. તમે જેવી વૃત્તિ રાખો એવો તમને જન્મ મળે. જેવી વૃત્તિ રાખો, આપણે વૃત્તિ જેવી હોય એવી આપણી પ્રવૃત્તિ થાય. હું આપને કહેવા કે આખી જિંદગી એને ભજન કર્યું, આટલી બધી પ્રવૃત્તિ કરી, એટલું બધું કર્મ કર્યું, તો એ છેલ્લે આસક્તિ હરણમાં રહી તો એ ભરત નામના ઋષિને, જે રાજામાંથી ઋષિ બન્યા, એ રાજર્ષિને હરણની યોનિમાં આવવું પડ્યું. ક્યાં ગયા કર્મફળ? અને પછી એને આ જન્મમાં હરણની યોનિમાં એક પણ ભજન ન કર્યું, ખાલી પરમાત્મામાં વૃત્તિ જોડી રાખી. તો આવા પવિત્ર બ્રાહ્મણને આ જન્મ મળ્યો છે. કંસે એટલા બધા કર્મો કર્યા પણ વૃત્તિ પરમાત્મામાં જોડી રાખી. કંસની મુક્તિ, પૂતનાની મુક્તિ, રાવણની મુક્તિ. તમારી વૃત્તિ કેવી છે? આ જેટલા બધા કર્મો આપણે કરીએ છીએ, આપણી વૃત્તિમાં ફેરફાર થાય એના માટે કરીએ છીએ. ભજન કરીએ શા માટે? વૃત્તિ બદલે એના માટે. તપ કરીએ, અનુષ્ઠાન કરીએ, કથા સાંભળીએ, બધું કરીએ વૃત્તિ બદલાવા માટે. તમારી વૃત્તિ પરમાત્મા સાથે સદના કસાય નહીં, આ પણ પરમાત્મા રહેવા માટે તૈયાર થતા હોય. બ્રાહ્મણને ત્યાં નહીં. જે માંસ વેચનારો છે તો કહી શકાય કે સદના કસાયની વૃત્તિ એવી હતી. સદના કસાયની તો કથા છે, હાથ કપાઈ ગયા તો હાથ આવી ગયા, હરિબોલ 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 કરતા. એટલે જન્મ છે એ વૃત્તિથી નહીં, પ્રવૃત્તિથી નહીં, વૃત્તિથી મળે છે. અને વૃત્તિ પ્રમાણે પ્રવૃત્તિ, તમારી અંદર વૃત્તિ હોય એવી પ્રવૃત્તિ થઈ જ જાય. તમે અંદરથી જેવા છો એવું પ્રગટ થાય. રોકવામાં આવે તો એ પ્રગટ થઈ જાય. અને આનો જન્મ થયો, એ જન્મ થયો એ એક સાથે 2 પત્નીઓથી જન્મ થયો છે. એક જે આગલી પત્ની હતી આવા બ્રાહ્મણને ત્યાં, આંગિરસ ગોત્ર નામના બ્રાહ્મણને ત્યાં, એનાથી 9 પુત્રો થયા હતા. અને બીજી પત્ની હતી યવિ યસ્યામ ભાર્યાયામ, જે એની બીજી પત્ની હતી એનાથી મિથુનમ અંગજા બભુવું, 2 બાળકો થયા જુડવા, એક દીકરો ને એક દીકરી. એમાં દીકરીનું નામ હતું ધ્રુતિ અને દીકરાનું નામ હતું ભરત. આ 2 સાથે જન્મ્યા હતા, ધ્રુતિ અને ભરત. અને 2 જોડકા બાળકો જન્મા, પુત્ર અને પુત્રી. આગળના છે યસ્તુ તત્ર પુમાંસ્તમ પરમ ભાગવતમ રાજર્ષિ પ્રવરમ ભરતમ ઉત્સૃષ્ટ મૃગ શરીરમ ચરમ શરીરેણ વિપ્રત્વમ ગતમાહુ. અને એનો જન્મ થયો જોડિયા બાળકોનો, અને એ જ રાજર્ષિ ભરત હતા, પૂર્વના ભરત. પછી જે હરણ બન્યા હતા એને પછી આ જન્મમાં પાછા એનું નામ ભરત જ પડ્યું. પૂર્વ જન્મના પરંપરાની સ્મૃતિ રહેલી હતી. એટલે આ વખતે વિચાર કરી લીધો કે આ વખતે કોઈમાં ફસાવવું નથી. એના પિતાજી અતિ સ્નેહ રાખતા એના ઉપર. 4થી કારિકા તસ્યાપી હવા આત્મજસ્ય વિપ્ર પુત્ર સ્નેહાદ અનુબદ્ધ મનઃ. આટલા બધા એની સાથે પ્રેમ કરતા હતા કે એને વારંવાર સમાવર્તન સંસ્કાર સુધી લઈ જવા. બધા સંસ્કારો કરાયો, ઉપનયન સંસ્કાર કરાયો. એણે 2 વખત પ્રયત્ન કર્યો 4 મહિનામાં, ગ્રીષ્મ ઋતુમાં, ચૈત્ર, વૈશાખ, જેઠ અને અષાઢ. એને વ્યાવૃત્તિ બિહિ સપ્રણવ શિર સ્ત્રીપદીમ સાવિત્રીમ ગ્રેષ્મ વાસંતિકાન માસાન અધિયાન. એને વિચાર કર્યો કે હું 4 મહિનામાં ચૈત્ર, વૈશાખ, જેઠ અને અષાઢ એમાં હું વ્યાવૃત્તિ સાથે ગાયત્રી મંત્ર તો ભણાવી દઉં. આને ઓમ ભૂર ભુવઃ સ્વ એટલું ન શીખા, કંઈ બોલતા જ નહીં. લોકો એને કહેતા કે આ તો ભાઈ ખરેખર આંધળો છે, કોઈ એને કહેતા કે આ બધિર છે, કોઈ કે આને બેરા છે, ત્રીજું
ગદ્ય ને એનું છેલ્લું પદ, જડ અંધ બધીર સ્વરૂપેણ દર્શયામાસ લોકસ્ય. કોઈ એને ગણતા કે જડ છે, કોઈ કે અંધ છે, કોઈ કે બધીર છે. નામ તો ભરત પાડ્યું, પણ કોઈ બંધ, કોઈ આંધળો ભરત કહે, કોઈ એને બેરો ભરત કહે, કોઈ એને જડ ભરત કહે, કોઈ એને પાગલ ભરત કહે, ઉન્મત્ત, એમ ઘણા નામો પડ્યા. અને પછી તો એની નાની પત્ની હતી, એ જન્મતા આપવાની સાથે મરી ગઈ. આ બે બાળકો મા વિનાના હતા, આ ધ્રુતિ અને આ. અને મા વિનાના બાળકો હોય, પિતા ધ્યાન ન આપતા હોય, બીજી પત્ની હોય તો સ્વાભાવિક બેન ભાઈનો અતિ પ્રેમ. એ બેન ધ્રુતિએ જડ ભરતને આવો અવધૂત બનાવવામાં સૌથી મોટું યોગદાન. પૂજ્ય કૃષ્ણશંકર શાસ્ત્રીજી દાદાજી એવું કહેતા, એણે કઈ ટીકામાંથી અવલંબન કર્યું મને ખબર નથી, પણ દાદાજી દક્ષિણ આફ્રિકાની કથામાં બોલ્યા છે. મેં દાદાજીને સાંભળ્યા હતા. દાદાજી કૃષ્ણશંકર શાસ્ત્રીજી એવું કહેતા કે જ્યારે એને જમવા માટે ન આપતા, તમે જતા રહ્યો 11મી કારિકામાં, 11મી ગદ્ય છે, એમાં છેલ્લું પદ છે. આમ તો પેલા પદથી લઈ લ્યો. યદાતુ પરમ આહારમ કર્મ વેતનતઃ ઇહમાન સ્વભ્રાતૃભિ અપી કેદાર કર્મણિ નિરૂપિતઃ તદપી કરોતિ કિંતુ ન સમમ વિષમમ ન્યૂનમ અધિકમ ઇતિ વેદ કર્ણપિણ્યા કફલીકર્ણ કુલમાશ સ્થાલીપુરીશાધીન આદિ અપી અમૃતવદ અભ્યવહરતી. આના ભાઈઓ છે એને કેદાર કર્મણિ નિરૂપત, એને પાણી વાળવા માટે મોકલતા કે જાઓ. કે ઇતિ જલે દારો ઇતિ આદરો યસ્ય. પાણીને આદર આપે એને ઢેફું કહેવાય. ઢેફાને વાળવા, ઢેફાનો ગારો ભેગો કરીને વાળવો એને કેદાર કર્મણી કહેવાય. કે જાઓ પાણી વાળવા જાઓ, બધા કામ કરતા. એ કરવા છતાં પણ વિષમ વ્યવહાર થતો. એને જમવામાં શું આપતા? તો અહીંયા લખેલું છે કણપિણ્યા, ચોખાની કણકીઓ આપતા. કફલી એટલે ઓસામણ આપતા. એના પછી સડેલા જેટલા પણ બોલા છે કર્ણકુલમાશ, એ સડેલા અડદ આપવામાં આવતા, માખ. અને એનાથી પણ સ્થાલી પુરુષાધીન. અને જ્યારે વાસણમાં ચોટેલા દાજી ગયેલા અન્નના પોપડા હોય ને, જેલે દાજેલી ખીચડી, એવું આપતા. તો એની બેન કહેતી કે ભાઈ આ આપણા માટે અમૃત છે. આ ભાઈ આપણે તો ભગવાન જે આપે એમાં રાજી રહેવાય. એમ બેને એની સ્થિતિ બનાવી નાખી. અરે આ લોકો એને વસ્ત્ર ના આપતા, દિગંબર થઈને એ ઠંડીમાં, તમે 10મું લઈ લો, શીતોષ્ણ વાત વર્ષેશું વૃષ ઇવ નાવ વૃતાંગ પીન સંહન અંગ. એ શિયાળામાં, ઉનાળામાં, ચોમાસામાં દિગંબર થઈને સૂતા રહેતા. ત્યારે એમ કહે કે ભાઈ આ છે ભગવાને જે આપ્યું ને, જે ઋતુ આપી એને સ્વીકાર કરવી જોઈએ. ભાઈ આમ કરવું. ધ્રુતિએ ધૈર્ય આપ્યું છે વારંવાર. વિપદિ ધૈર્યમ એટલે ધ્રુતિ મુશ્કેલીના સમયમાં એટલું બધું ધૈર્ય આપ્યું કે એનો ભાઈ સામાન્ય વ્યક્તિમાંથી અવધૂત બની ગયો. હવે તો એની સ્થિતિ આવી ગઈ, જે આવે સાક્ષી ભાવ આવવા માંડ્યો, જે આવે એ સ્વીકારું. પ્રભુનો પ્રસાદ, પ્રભુનો પ્રસાદ. સાક્ષી ભાવ આવી ગયો. અને સાક્ષી ભાવ આવી ગયો પછી તો એક દિવસ વિરાસનમાં બેઠા હતા. 14મી કારિકા ગદ્યમાં જતા રહે, એને કામમાં લગાડ્યા છે બધાએ કે જાઓ તમે ક્યાં જાઓ. 13મી કારિકાનું છેલ્લું પદ, આકસ્મિકેન વિધિના કેદારાન. એ ઢેફા ઉપર બેઠા હતા. વિરાસન, એના વિરાસનમાં જમણો ગોઠણ નીચે, ડાબો ગોઠણ ઊંચો, હાથમાં દંડ હતો. મૃગ વરાહ આદિવ્ય સંરક્ષમાણ અંગીર પ્રવરસુતમ અપશ્યન. જોયું કે આ જે ગાયો, હરણ, ભૂંડ આવતા હતા એને રોકવાની હોય ને, એ તો આમ બેઠા છે. ઓલા હરણ ને ભૂંડ ને એ તો ખેતરમાં છે, પણ એ ખેતરમાં હોય હતા, પણ આ તો એને વાળતો નહોતો. ત્યાંથી નીકળ્યા સામંત શુદ્ર જાતિના લોકો. એને કહ્યું કે આપણા સરદારે પ્રતિજ્ઞા કરી છે કે નરબલી ચડાવશું, આ જ છે, લઈ લ્યો. આનાથી વધારે મૂર્ખો કોણ મળે? એને લઈ ગયા, સારા વસ્ત્ર પહેરાવ્યા. અને મહાકાલીની આગળ, જ્યારે ભદ્રકાલીની આગળ નર પશુ આપવા માટે ગયા, દેવીના મંત્રથી એક ખડગને દેવીના મંત્રથી અભિમંત્રિત કર્યું. અને જ્યારે ભદ્રકાલીની સામે તદ અભિમંત્રિત 16મી કારિકા ગદ્યની, તદ અભિમંત્રિત અસી મતી કરાલ નિશિતમ ઉપાદદે. જ્યારે તલવારને લઈ અને જ્યારે મારવા માટે તૈયાર થાય, ક્યાં તો આપત્તિના કાળે બ્રાહ્મણનો વધ, એ પણ આવા નિર્દોષ બ્રાહ્મણનો, એ પણ ભગવાનમાં લીન થયેલા, આત્મજ્ઞાનમાં લીન થયેલા. આવો માતાજીની મૂર્તિ ફૂટી છે. અને જેવા જ માં ભગવતીની મૂર્તિ જેવી જ ફૂટી છે ને ભગવતી બહાર આવ્યા છે. અટ્ટાટ હાસ્ય કર્યું ભગવતીએ. અને જેવું અટ્ટાટ હાસ્ય કર્યું, હાથમાં એ જ ખડગ લઈ અને માતાજી હાથમાં સ્વપાર્ષદેહી સહજગોર નનર્ત, માતાજીએ નૃત્ય કર્યું. નનર્ત વિજહાર, માતાજી દોડવા માંડ્યા. શિરકંદુક લીલયા, જે હતા એના બધાના માથાઓ કાપી નાખ્યા અને દડાવો એમ પગ મારવા માંડ્યા છે.
કંદુકની જેમ રમવા માંડ્યા છે ભગવતી. જે લોકો મારવા માટે તૈયાર થઈ ટોટલીના મસ્તકો ઉડાડી દીધા છે. દડાની જેમ ભગવતી રમવા માંડ્યા છે. અને ત્યારે બધાને સ્વીકારવું પડ્યું કે જે દરેક પ્રાણીઓમાં પરમાત્માને જુએ છે એવા વેર રહિત વ્યક્તિ માટે પ્રકૃતિ